કપમાં ઘંટો ગાળ્યો છે. 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ફાળો રહ્યો હોય તે ગુજરાતના ખેલાડીઓનો છે. જસપ્રીત બુમરાહથી લઈને અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ જે છે તે ભારતીય ટીમમાં સામેલ છે. અને સૌથી મહત્વપૂર્ણ ફાળો જો રહ્યો હોય તો મેન ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ બન્યા છે. અને જસપ્રીત બુમરાહને ક્રિકેટ શીખવાડનાર, બોલિંગ શીખવાડનાર કોચ છે કિશોરભાઈ ત્રિવેદી. તેમની સાથે વાત કરું. કિશોરભાઈ, કેટલી મહત્વપૂર્ણ મુવમેન્ટ દેશ માટે? અરે બહુ એક્સાઇટમેન્ટ, અને ઇન્ડિયામાં આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ એ બહુ જ ખુશીની વાત છે. એમાં આખી પૂરી ભારતીય ટીમ ખૂબ જ બધાને અભિનંદનને પાત્ર છે. દરેકનું કોન્ટ્રીબ્યુશન છે, એટલે બહુ ખુશીની વાત છે. જસપ્રીત બુમરાહને તમે તૈયાર કર્યો છે. કયા પ્રકારની એનામાં સ્કિલ્સ હતી નાનપણથી જ જેને તમે મઠારી છે? એને બહુ જ્યાદામાં જ્યાદા બાઉન્સર અને યોર્કર ડાળવાની બહુ એને ઈચ્છા હતી, અને એ પ્રમાણે રોજ બોલિંગ એ રીતે જ કરતો હતો. પછી એના ઉપર અમે થોડું વર્ક કરાવ્યું કે ભાઈ તારે યોર્કર માટે થઈને આ લેન્થ અને અહીંથી બોલ ડિલિવરી કરવાનું. એ રીતે એને ખૂબ પ્રેક્ટિસ કરી. પછી જેમ જેમ મેચ રમતો ગયો, વિકેટો મળતી ગઈ, એમ એનો કોન્ફિડન્સ વધારે ને વધારે સારો થતો હતો. અને આજે ગમે ત્યારે ધારે ત્યારે બોલ યોર્કર બોલ નાખી શકે એટલો એ કંટ્રોલથી બોલ. બીજી વસ્તુ એ કે એ લાઇન લેન્થ ક્યારેય ચૂકતો નથી. એ બહુ ઇકોનોમિક એમ રહે છે કે એ દરેક ડિલિવરી બેટ્સમેનને રમાડે છે. બહુ લૂઝ બોલ, વાઇડ બોલ બહુ ભાગ્યે જ એના બોલ પડે છે, એટલે એને બહુ સારી સફળતા મળે છે. એની એક્શનને લઈને પણ ઘણીવાર વિવાદો થઈ ચૂક્યા છે. તમે એની એક્શન કઈ રીતે જોઈ અને એક્શનમાં કયા પ્રકારનો સુધારો કર્યો સર ઓવર ધ યર્સ? એને એક્શન માટે તો મેં એને પહેલેથી જ કીધું કે તારે આ એક્શન ચેન્જ કરવાનું નથી. આ એક્શન છે તારા માટે મોટું વેપન્સ છે. જો તું આ એક્શન તું સુધારીશ તો પછી તારું લાઇન લેન્થ અને કોન્ફિડન્સ જતો રહેશે. માટે તારે કોઈ પણ બીજી વેરિએશન શીખવાની હોય તો એ વેરિએશન તું આ જ એક્શનથી કરજે. એટલે નેચરલ એક્શનમાં ક્યારેય કોઈ ચેન્જ કરવો નહીં. કોન્ટેક્ટ તમારા થતા હશે, કયા પ્રકારનું જ્ઞાન પીરસો છો અને કઈ રીતે જુઓ છો તેની આ બોલિંગ સ્કિલને તમે? બોલિંગ સ્કિલમાં તો નંબર 1 વર્લ્ડનો રહેવાનો જ છે. જ્યાં સુધી એ ફિઝિકલ ફિટ છે ત્યાં સુધી એ નંબર 1 બોલર રહેવાનો છે. બાકી તો હવે એને તો અલગ ફોર્મેટમાં રમે છે. અલગ કોચના અંદર એક ટ્રેન અત્યારે લે છે. વર્લ્ડના જે સારા કોચ છે એને ગાઈડન્સની અંદર બી તૈયાર થાય છે. પણ બેઝિકલી કે એમાં કે નેચરલ એક્શનની અંદર એને બહુ સુધારો કરવો જોઈએ નહીં. એવું પણ હતું કે જો એની એક્શન જે છે તો ઇન્જરી પ્રોન છે, એટલે ઇન્જરી થવાની શક્યતા વધારે હોય છે, પરંતુ ઇન્જરીથી જે રીતે એને બેક આવ્યો છે પાછો અને ત્યારબાદ ફરી ધમાલ એણે મચાવી. હા, એ તો નેચરલ પ્લેયરના પહેલાં કોન્ફિડન્સ ઉપર હોય છે. જ્યારે ઇન્જરીથી રિટર્ન થાય છે ત્યારે પ્લેયરને પોતાનો કોન્ફિડન્સ હોવો છે કે હું આ બધું કરી શકીશ. એટલે એને કોન્ફિડન્સ હતો, અને એ કોન્ફિડન્સના હિસાબે જ આજે પાછો કમબેક કરીને ઇન્ડિયન ટીમમાં અને ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આવ્યો. તમારે ત્યાં કોચિંગમાં આવતો ત્યારે લાગતું હતું કે અમદાવાદની ગલીઓમાંથી સીધો જ બાર્બાડોસમાં વર્લ્ડ કપ ઊંચકશે? હા, જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે બધા એમ લાગતું હતું કે આ છોકરામાં કંઈક પોટેન્શિયલ છે. મેં એને બહુ એડવાઇસ બી આપી હતી. મેં એને રમવા માટે સારું એવું પ્લેટફોર્મ બી આપ્યું હતું, અને એ પ્લેટફોર્મથી એને અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થયો, ડિસ્ટ્રિક્ટમાંથી સ્ટેટમાં સિલેક્ટ થયો, અને ત્યાર પછી એને IPLથી એની જર્ની ચાલુ થઈ. એટલે ખ્યાલ તો હતો જ. મેં એને 2-3 વર્ષનો એને ટાઈમ આપ્યો તો 2-3 વર્ષ તું, મેં કીધું આટલી મહેનત કરીશ તો તું આ લેવલ સુધી તો જઈ શકીશ. પછી તારા નસીબ. આ તો હું એને રમવા માટે પ્લેયરને પ્લેટફોર્મ આપવું જરૂરી છે. એવા જસપ્રીત જેવા કેટલાય બોયઝ હશે પણ એને રમવાનું પ્લેટફોર્મ નથી મળતું, શાઇન આઉટ થતા નથી. એટલા માટે એક કોચ તરીકે તમને કેટલો પ્રાઉડ ફીલ થાય છે એક બોલર, અને એની એક્શન કઈ રીતે તમે જુઓ છો, કઈ રીતે પકડે? સેમ વે. અને આગળનો ફ્રન્ટ હાથ હોય છે. ફ્રન્ટ હાથની હિસાબે શું છે કે બેટ્સમેનને એનો જે રાઇટ આર્મ જે છે એ બોલ બરાબર એને દેખાતો નથી. આમ જ્યારે હાથ આવે છે બોલ પછી ક્યાંથી રિલીઝ કરે છે એ આગળના, કારણ કે બેટ્સમેનનું ધ્યાન ક્યાં જાય? આગળના હાથ ઉપર જાય. આમ કરીને આમ બોલિંગ કરે છે એટલે આગળના હાથ ફ્રન્ટ ઉપર જાય છે. એમાં બેટ્સમેનને થોડીક તકલીફ પડે છે. કોચ તરીકે કેટલું પ્રાઉડ ફીલ થાય જ્યારે મેન ઓફ ધ સિરીઝ બને અને આટલી વિકેટ્સ લે? એ તો નેચરલી કોચને તો પોતાને ખૂબ પ્રાઉડ થાય. ઇન્ડિયા પણ આજે એટલું જ એના માટે પ્રાઉડ કરે છે. વધારે આપણે સિરીઝ જીતીએ, વર્લ્ડ કપ જીતીએ એ બહુ ખુશીની વાત છે. કઈ રીતે હવે કરિયર એનું જુઓ છો? હવે તો સિનિયર ખેલાડી છે ભારતીય ટીમમાં. કેટલા વર્ષ સુધી આ જ પ્રકારની બોલિંગ નાખી શકશે? એ જ્યાં સુધી ફિટ છે ત્યાં સુધી નંબર 1 રહેશે.
હતા કિશોરભાઈ ત્રિવેદી, જે જસપ્રીત બુમરાહના કોચ છે અને તેમનો આત્મવિશ્વાસ છે કે જ્યાં સુધી તે ફિટ રહેશે ત્યાં સુધી જે છે તે નંબર 1 બોલર રહેવાનો છે અને જે રીતની બોલિંગ તેણે વિશ્વકપમાં કરી છે, સૌના દિલ જે છે તેણે જીત્યા છે. નાનપણથી જ તેનામાં આ પ્રકારની સ્કિલ્સ હતી અને જે પ્રકારની એક્શન છે સૌથી અલગ એક્શન છે અને તેના જ કારણે તે આજે વિશ્વનો નંબર 1 બોલર જે છે તે બન્યો છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ.